સ્વાગત કરું છું માનનીય નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખ, ટીપી કમિટીના ચેરમેન માનનીય શ્રી યોગિતાબેન ત્રિવેદી નું આ પ્રસંગે સ્ટેજ ઉપર આમંત્રિત કરીને હાર્દિક સ્વાગત કરું છું. ભાવનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સાહેબ શ્રી હિતેશભાઈ નું આ પ્રસંગે હું સ્ટેજ ઉપર આમંત્રિત સ્વાગત કરું છું. ભાવનગર મહાનગરપાલિકાના ઈડીપી મેનેજર શ્રી મેયર સાહેબ નું આ પ્રસંગે સ્ટેજ ઉપર આમંત્રિત કરી સ્વાગત કરું છું. નમસ્કાર. પ્રજાની સુખાકારીઓમાં દિન પ્રતિદિન વધારો થાય, પોષણક્ષમ ભાવે એટલે કે પરવડે તેવી કિંમતે પોતાના ઘરનું ઘર, જેને કહેવાય સપનાનું, પોતાની માલિકીનું ઘર. હવે માલિકીનું ઘર અને એની કિંમત, એનું મૂલ્ય એને જ ખબર પડે કે જે અત્યારે માલિકી કરવો પડે, કે જે ભાડાના ઘરમાં રહેતા હોય એને જ ખબર પડે. સૌથી પહેલું મહિનો પૂરો થાય એને ભાડું આપવું પડે. આ પહેલી મુશ્કેલી. આમ તો મુશ્કેલી જ કહેવાય, કારણ કે પોતાનું ઘર નથી એટલે. બીજી મુશ્કેલી, 11 મહિના થાય, વર્ષ 2 વર્ષ થાય એટલે તરત ખાલી કરાવે, એટલે પાછો સામાન પેક કરવાનો, અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાનું અને ત્યાં પાછું સેટ થવાનું. રૂટીન મુશ્કેલીઓનો સામનો તો એ અલગ જ વસ્તુ છે, કે કઈ રોકટોક ન કરતા, ઉપરના માળે રહેતા હોય તો બહુ ધબધબ ન કરતા, પાણી બહુ વધુ ન વાપરતા, લાઇટ બિલ તમે વાપરો છો એટલે વધારે દેવું પડે, અમે વાપરીએ છીએ, એવું બધું વગેરે વગેરે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે. એટલે આ પૃથ્વી ઉપર જન્મનારા દરેક વ્યક્તિનું એક સપનું તો એવું હોય જ કે આજની તો કાલે પોતાની માલિકીનું મકાન આ જન્મમાં એ સપનું પૂરું થાય. નથી કીધું કે મનુષ્યની મૂળભૂત 3 જરૂરિયાતો, રોટી, કપડા ઓર મકાન. રોટી અને કપડા તો ગમે એમ કરીને આપણે મહેનત કરીને આપણે મેળવી નાખશું, પણ મકાન, રોટી કપડા જેમ મેળવાય મકાન મેળવવું અઘરું છે. જેમ વાર તહેવારે પ્રસંગોપાત આપણે કપડા નવા લઈ આવીએ, દર રવિવારે હોટલમાં જમી આવીએ, પણ દર મહિને અથવા દર વર્ષે નવું ઘર નહીં થાય, ઘર એક જ વાર થાય. તો સરકારે કેવી સરસ મજાની સ્કીમ આપણા બધા માટે બહાર પાડી. અને આજકાલની હું તમને કહું તો વર્ષ 2014 એટલે તમે જુઓ, 10 વર્ષ કરતા વધુ સમય પહેલા સરકારે વિચાર્યું હતું કે ભારતમાં કોઈ પણ સ્વાગત કરશે શ્રી રાવલ સાહેબ. ત્યારબાદ માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા સ્ટેજ ઉપર હું આમંત્રિત કરીશ જીનાબેન સુથાર.
ત્યારબાદ માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી રાજુભાઈ રાબડિયા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેર શ્રી એન બી વઢવાણિયા સાહેબ. ત્યારબાદ માનનીય નેતા શ્રી શાસક પક્ષ કિશોરભાઈ ગુરુમુખાણી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ શ્રી રાહુલભાઈ બલદાણી. ત્યારબાદ માનનીય દંડક શ્રી શાસક પક્ષ ઉષાબેન બધેકાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ શ્રી પ્રજ્ઞાબેન. ત્યારબાદ માનનીય ચેરમેન શ્રી ટાઉન પ્લાનિંગ કમિટી યોગિતાબેન ત્રિવેદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ શ્રી અનિશાબેન. ત્યારબાદ માનનીય નાયબ કમિશનર શ્રી જનરલ જે રાવળ સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ ચિંતનભાઈ ભાલિયા. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકાના ચીફ ઓડિટર સાહેબ શ્રી અલ્કેશભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ ચેતનભાઈ બાવરવાન. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સાહેબ શ્રી રિતેશભાઈ મહેતાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા હું સ્ટેજ ઉપર હિરલભાઈ ચૌધરી. ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકાના એડીપી મેનેજર સાહેબ શ્રી અરવિંદભાઈ મેયરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા ગોપાલભાઈ આલગોતર. આભાર સાહેબ. ફરી એકવાર આજના આ શુભ અવસર અને આપણા માટે તો આજે દિવાળી એવું જ કહેવાય કે નવા ઘરનું સપનું આજે સાકાર થવાનું છે. મેં શરૂઆતમાં કીધું એમ નજીવી કિંમત 3 લાખ જેવી કે જેમાં પાક્કું ચણતર વાળું બાંધકામ તમામ સુવિધાથી ભરપૂર તમારો મકાન આજે મળવાનું છે. એવા કાર્યક્રમમાં હું સ્વાગત પ્રવચન કરવા ભાવનગર મહાનગરપાલિકાના માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી રાજુભાઈ રાબડિયા સાહેબને નું સપનું સાકાર થવામાં થોડી મિનિટો બાકી છે ત્યારે આપણી વચ્ચે ભાવનગર મહાનગરપાલિકાના એકદમ સરળ નિખાલસ મને જરા પણ અતિશયોક્તિ નથી આજે હું કહું તો તમને ઘરનું ઘર લાગવાનું છે આજે, પણ અમારા મેયર ભાડાના મકાનમાં રહે છે. આ ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં આ સરકારની અંદર આવું નેતૃત્વ આપવાનું કામ કર્યું છે અને ભાવનગરને વિકસિત બનાવવા માટે, ભાવનગરને ધબકતું રાખવા માટે અમે જેના નેતૃત્વમાં કામ કરીએ છીએ, જેના અમારા સુકાની છે, સફળ સુકાની એવા મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારીખ, પક્ષના નેતા ભાઈ શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, પક્ષના દંડક બેન શ્રી ઉષાબેન, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ચેરમેન બેન શ્રી યોગિતાબેન, કોર્પોરેશનના વહીવટી વડા તરીકે અત્યારે જેની હાથમાં સુકાન છે એવા ડેપ્યુટી કમિશનર રાવળ સાહેબ, ચીફ ઓડિટર અલ્કેશભાઈ પટેલ, તેમજ કાર્યપાલક યોજના જે આ આવાસની જેમના હાથે નિર્માણ થયું છે એવા વઢવાણિયાભાઈ, રીતેશભાઈ, અરવિંદભાઈ મેયર, મારા પરિવારના સૌ મેમ્બરો અને આપ સૌ
જ્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો, ત્યારે ગૌરવ સાથે કહેવું છે કે આખી જિંદગીની અંદર માણસ તન તોડ મહેનત કરતું હોય અને ફક્ત ને ફક્ત પહેલું સપનું, પહેલું ડ્રીમ, પહેલી મુસ્કાન કોઈનામાં હોય તો ઘરનું ઘર કરવા માટેની મુસ્કાન હોય, ઘરની અંદર એમના છોકરાને સોંપવા માટેની મા બાપની તાલાવેલી હોય. અને આ ઘરનું ઘર આપવા માટે આ ગુજરાતની મક્કમ અને મૃદુ સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ આવાસ યોજના લાવીને એક મધ્યમ અને ગરીબ પરિવારના સેવાડાના માણસની મુસ્કાન કેમ બને એના માટેના સતત પ્રયત્ન થઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે આ થોડા આવાસોનો લગભગ 192 આવાસોનો આજે ડ્રો છે. એ ડ્રોની અંદર આપણે જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે ભાવનગર બદલાઈ રહ્યું છે. ભાવનગર અલગ રીતે આગળ વધી રહ્યું છે. ભાવનગરની અંદર અનેક આયામો સાથે અત્યારે ભાવનગર મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે. રોડ રસ્તાની કનેક્ટિવિટી માટે ભાવનગર મહાનગર કામ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ભાવનગરની અંદર હરવા ફરવાના સ્થળો મજબૂત રીતે આપણને મળે એ રીતે મેયરશ્રીના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે. ત્યારે ગૌરવ સાથે કહેવું છે કે ભાવનગરની અંદર એક પણ પરિવાર ઘર વગરનો વિહોણો ન રહે એની ચિંતા કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે. આગામી બજેટની અંદર હજુ પણ આવાસો મંજૂર કરવાનું કામ 500 થી વધારે કરોડના કામો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી બજેટની અંદર કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું એની અંદર મૂકવામાં આવ્યું છે. મારે કહેવું છે કે આજે સ્વામિનારાયણ માર્કેટિંગ યાર્ડની સામેના રોડ રસ્તા ઉપર જે માણસો રહેતા હતા, લગભગ 80 લોકો રહેતા હતા, 80 લોકોને ના રોડ પહોળો કરવાનો છે, 18 મીટરનો પહોળો રોડ કરવાનો હોય, એની ઘરની ચિંતા કરવા માટે એનો પણ આજે ડ્રો છે. એને પણ આજે કિસ્મત ખોલવાની છે. આ પ્રકારનું કામ આ નેતૃત્વમાં થયું છે. ગૌરવ સાથે એ પણ કહેવું છે કે તમામ આવાસો લગભગ ભાવનગરની અંદર હું જ્યાં સુધી ભૂલતો નહોતો ત્યાં સુધી 6000 થી વધારે આવાસો સોંપવાનું કામ કર્યું છે. 8000 થી વધારે આવાસોનું નિર્માણનું કામ થઈ રહ્યું છે. હજી પણ લોકોને આવાસ આપવા માટેનું કામ થવાનું છે. ત્યારે આ પ્રકારના કામ કરતા બધા જે નેતૃત્વ કામ કરી રહ્યું છે એમના હાથને મજબૂત કરવા માટે આપના ઘરના આંગણામાં દીવો પ્રગટે, આપની ખુશીનો દીવો પ્રગટે, આપની દિવાળી આપના ઘરમાં થાય એના માટેના પ્રયત્ન આજે થઈ રહ્યા છે. આગામી દિવસોની અંદર ભાવનગરની અંદર જે સર્કલો બની રહ્યા છે એમાં પણ આપણે વાર તહેવારે કોઈ જાગરણ કરવા મોલાકાત હોય, જયા પાર્વતી હોય, આ પ્રકારના આપણા જે સાંસ્કૃતિક ધરોહરો છે એને ઉજવવા માટેનું કામ પણ આ સરકારની અંદર થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે રોડની કનેક્ટિવિટી વધારી રહ્યા છે. અમે ભાવનગરની અંદર દુખીશ્યામ બાપાનો રોડ હોય કે એરપોર્ટનો રોડ હોય કે કુમારવાડાનો 10 નાળાનો રોડ હોય કે ચિત્રા ફૂલસર નારીનો રોડ હોય, આ બધી જ કનેક્ટિવિટી વધારવાનું કામ થઈ રહ્યું છે. આ એટલા માટે કરી રહ્યા છીએ કે ભાવનગરનું ગ્રોથ વધે, ભાવનગરનો વિકાસ થાય, ભાવનગરની અંદર ધંધા રોજગાર વધે, ભાવનગરની અંદર રોજીરોટી વધારે મળે એ પ્રકારનું કામ આપણે કરી રહ્યા છીએ. વધારે વાત નથી કરવી, પણ આજે 192 લોકોનો કિસ્મતનો ડ્રો આજે એમના ઘરનું ઘર સાકાર થાય એના માટેના પ્રયત્નમાં આજે મેયરશ્રીના વરદ હસ્તે ડ્રો થવાનો છે. આપને જેને પણ ઘર મળવાનું છે એને શુભેચ્છા આપીએ છીએ અને એમના ઘરની અંદર સુખી સમૃદ્ધિ અને આગામી દિવસોમાં વધારેમાં વધારે પ્રગતિ કરે એવી મા ભગવતીને પ્રાર્થના કરીએ છીએ. આજે લગભગ આ 2 મહિના પહેલા આપણે મહિના પહેલા ડ્રો કરવાના હતા. ચૂંટણી આવી વડવા બની એટલે થોડું મોડું થયું. આચાર સંહિતા હોય, સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે કરી નતા શકતા. આજે આ એનો અવસર આવ્યો છે ત્યારે આપણે સૌ સાથે મળીને ભાવનગરને વિકસિત બનાવીએ, આપણે સૌ સાથે મળીને ભાવનગરને સ્વચ્છ બનાવીએ, આપણે સૌ સાથે મળીને ભાવનગરને સુંદર બનાવવાના પ્રયાસમાં આપણે ક્યાંય ને ક્યાંય આપણું યોગદાન આપીએ એવી સૌની પાસે પ્રાર્થના અને આગામી દિવસોમાં આપણે સૌ સાથે મળી આપણા ઘરમાં મજબૂતાઈથી સુરક્ષાથી રહીએ એવી શુભેચ્છાઓ સાથે અસ્તુ આપ સૌનું સ્વાગત કરું છું. અસ્તુ. ભારત માતા કે જય. વંદે માતરમ. જય જય ગરીબ ગુજરાત. હવે અત્રે ઉપસ્થિત તમામ લાભાર્થીઓ અને
ની આતુરતાનો અંત લાવી મકાનની સોંપણીના આજના આ શુભ અવસર નું કોમ્પ્યુટર માધ્યમથી આવાસોની ફાળવણી કરવાના ડ્રો ની શુભ શરૂઆત હું માનનીય મેયર સાહેબ ઘરવાળા કરી દે. મેયર સાહેબ હું એમની સમક્ષ જાઉં છું. 2548 EWS 1 પ્રકારના જે 1 BHK મકાનો છે જેનું નિર્માણ બાંધકામ પૂર્ણ કરી તમામ લાભાર્થીઓને આવાસના કબજા સોંપવામાં આવ્યા, એમાં કુલ 42 મકાનો ખાલી છે. તો હું મેયર સાહેબને વિનંતી કરું કે સૌપ્રથમ ઈ ડ્રો શરૂ કરે. માનનીય મેયર સાહેબ, ડ્રો કર્યો. આપની પાછળ દર્શાવેલ મોટા સ્ક્રીનમાં આપ ડ્રો નિહાળી શકશો. ટૂંક જ સમયમાં આપની ડ્રોની ફાળવણીની ફાઇલ જનરેટ થશે. સંપૂર્ણ પારદર્શિતા. લાભાર્થીઓની આવાસની ફાળવણીના ડ્રો થઈ ચૂક્યા. હું નામ બોલું. પ્રથમ શ્રી ટીપી સ્કીમ નંબર 2A ફુલસર ફાઇનલ પ્લોટ નંબર 30 સંસ્કાર વિદ્યાલયની સામે, કે જેમાં પહેલા નસીબદાર લાભાર્થી મારું ઉષાબેન ગોવિંદભાઈ હાજર હોય તો પ્લીઝ હાથ ઊંચો કરજો. બીજા નંબરે વાળા દક્ષાબેન સુરેશભાઈ, જો અહીં ઉપસ્થિત હોય, હાજર હોય તો હાથ ઊંચા કરજો. અન્ય એક નસીબદાર ગોહિલ છાયાબેન અનિલભાઈ, જો હાજર હોય તો હાથ ઊંચા કરજે. ભટ્ટ ભક્તિબેન બાલકૃષ્ણભાઈ, પ્લીઝ મેડમ, જો ભાવનગર મહાનગરપાલિકાના આવાસ ફાળવણીના કાર્યક્રમમાં બેનને ફુલસર ખાતે C508 ફ્લેટની ફાળવણી થયેલ છે. હવે હું બીજા નંબરની સ્કીમ એટલે કે 2489 EWS 1 પ્રકારના આવાસો જેનું બાંધકામ પૂર્ણ કરી લાભાર્થીઓને આવાસના કબજા સોંપવામાં આવ્યા, તેમાં કુલ 19. વિચારો, આ સ્કીમ 2019માં શરૂ થયેલ અને એ સમયના ડ્રોમાં અમુક લાભાર્થીઓ રહી ગયેલ કે જેને મકાન અમે ફાળવણી શકેલ ન હતા. તો વેઇટિંગ 500 જણનું રાખ્યું હતું. એ પૂરું થતા હું મેયર સાહેબ આપને કહું કે છેલ્લે ખાલી 19 જણા બાકી રહ્યા. એ 19 નહીં તે અમે પકડીને રાખ્યા હતા કે આજની તો કાલે તમને મકાન આપવાનું જ છે. એવા 19 જણને આજે મકાનની ફાળવણીના આ અંતિમ ડ્રોમાં પણ મકાનવાળા કર્યા. તો હું વિનંતી કરીશ કે મેયર સાહેબને બીજો ડ્રો કરશે. માં 19 મકાન ખાલી એમનો આપ નિહાળી શકશો. પાછળ ડ્રોની પ્રક્રિયા શરૂ. થોડીક ક્ષણોમાં PDF ફાઇલ જનરેટ થશે. ટીપી સ્કીમ નંબર 2A ફુલસર ફાઇનલ પ્લોટ નંબર 16 કે જેમાં પ્રથમ ક્રમાંક ઉપર મકવાણા અજયકુમાર કાળુભાઈ. યસ સાહેબ, ખૂબ ખૂબ અભિનંદન. આપને D104 એટલે કે પહેલા માળે D વિંગમાં પહેલા માળે ચોથું મકાન આજના કાર્યક્રમમાં ફાળવ્યું. બીજું રાજપૂત સુજીત કુમાર. યસ સાહેબ, આપને G606 આજના કાર્યક્રમમાં આપ નિહાળી શકશો મકાનની ફાળવણી થઈ. અન્ય એક ચુડાસમા જ્યોતિબા મૂળરાજસિંહ હાજર હોય તો હાથ ઊંચા કરજો. મકાનની ફાળવણી કરી આજના કાર્યક્રમમાં. ત્રીજી એક સ્કીમ 1252 EWS 2 પ્રકારના આવાસો કે જેમાં 2 BHK એટલે તમે જુઓ 2 BHK એટલે 2 બેડરૂમ હોલ કિચન, આમને 3 રૂમ રસોડું, એવું મોટું મકાન જે અત્યારે બાંધકામની પ્રક્રિયા પ્રગતિ હેઠળ નજીકના જ સમયમાં મકાનની ચાવીઓ સોંપવાનું આયોજન થનાર છે. તેમાં કુલ અત્યારે 67 મકાનો ખાલી જુદા જુદા કારણોસર. તો માનનીય મેયર સાહેબને ફરીવાર વિનંતી કરીશ કે 1252 EWS 2 પ્રકારના મકાનોનું આપની હાજરીમાં કોમ્પ્યુટર ડ્રોના માધ્યમથી આવાસની ફાળવણી કરશે.
આપ નિહાળી શકશો. પાછળ થોડીક ક્ષણોમાં PDF ફાઇલ જનરેટ થશે. સૌપ્રથમ ટીપી સ્કીમ નંબર 5 એ શિક્ષક જેવા વિકસિત એરિયામાં ફાઇનલ પ્લોટ નંબર 56 જેમાં પ્રથમ ક્રમાંક ઉપર પુરોહિત કિંજલબેન કનૈયાલાલ. યસ મેડમ, આપને સી 1004 મકાનની ફાળવણી આજના કાર્યક્રમમાં થઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી રૂપેરા ધારેશભાઈ અશોકભાઈ. યસ સાહેબ, કોંગ્રેચ્યુલેશન. એ 1003 મકાન નંબરની આપને આ કાર્યક્રમમાં ફાળવણી થઈ. અભિનંદન. ત્રીજા ક્રમે પરમાર ભૌતિકભાઈ અમૃતભાઈ. યસ સાહેબ, આપને A502 મકાન નંબરની ફાળવણી આજના કાર્યક્રમમાં થઈ. ખૂબ ખૂબ આભાર. અને છેલ્લો ચોથા પ્રકારનો ડ્રો કે જે તમે જુઓ ચિત્રા માર્કેટિંગ યાર્ડની એક્ઝેક્ટ સામે સ્વામિનારાયણ મુખ્ય મંદિરની એક્ઝેક્ટ બાજુમાં, એટલે કે રોડ ટચ કહી શકાય આપણે, ISSR ઇન સિટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત 80 EWS 1 પ્રકારના આવાસોનું નિર્માણ થઈ જ ચૂક્યું છે. નજીકના સમયમાં તેનું આવાસની ચાવી લાભાર્થીઓને સુપ્રત કરવામાં આવે એ પહેલા એમાં કુલ 65 લોકોને મકાનના નંબરની ફાળવણીનો પ્રથમ ડ્રો હું માનનીય મેયર સાહેબને વિનંતી કરીશ કે જે આપ બેઠા એ તમામ લોકોને મકાનની ફાળવણી કરશે. આપ નિહાળી શકશો પાછળ સ્ક્રીનમાં PDF ફાઇલ જનરેટ થઈ. ટીપી સ્કીમ નંબર 2A ફુલસર ફાઇનલ પ્લોટ નંબર 27/2 જેને નાનું ગાંધીનગર કહી શકીએ, ચિત્રા માર્કેટિંગ યાર્ડની સામે. પ્રથમ લાભાર્થી ગોહિલ અશોકભાઈ છગનભાઈ. જો હાજર હોય, યસ સાહેબ, આપને 101 એટલે કે એ વિંગમાં પહેલા માળે પહેલું મકાન તમને આજના કાર્યક્રમમાં એલોટ થયું. એ બદલ ખૂબ ખૂબ આભાર. બીજા ક્રમે બાવળિયા લીલીબેન લાખાભાઈ. જો હાજર હોય તો હાથ ઊંચા કરજો. એમને A702 મકાનની ફાળવણી આજના કાર્યક્રમમાં કરી. ત્રીજા ક્રમે કામડ મંજીભાઈ કાળુભાઈ. જો હાજર હોય, યસ સાહેબ, ધન્યવાદ. આપને A808 મકાનની ફાળવણી આજના કાર્યક્રમમાં થઈ. આભાર મેયર સાહેબ. આપણને મકાનવાળા કરી દીધા. હું પ્રથમ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના એમના આ કોમ્પ્યુટર ડ્રોના સમારંભ પ્રસંગે ઉપસ્થિત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરમુખાણી, દંડક ઉષાબેન બધેકા તેમજ અમારા આ જ વિભાગના ચેરમેન બેન શ્રી યોગિતાબેન, કમિશનર શ્રી, પ્રેસ મીડિયા તથા સામે બેઠેલા સૌ લાભાર્થીઓ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ વેઇટિંગ ડ્રો તેમજ પ્રથમ કોમ્પ્યુટર રાઇટ્સ ડ્રો નિમિત્તે સંપૂર્ણ સુવિધા સાથેના આવાસના લાભાર્થીઓ નક્કી કરવા માટેના પ્રસંગે હું આપ સૌને આવકારું છું, આપ સૌનું સ્વાગત કરું છું. આપણા દેશમાં વર્ષોથી સામાન્ય નાગરિકો માટે રોટી, કપડા और મકાનનું સૂત્ર ગાજતું હતું. તે સૂત્ર પરિણામલક્ષી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વડપણ હેઠળની સરકાર દ્વારા પૂરું થવા જઈ રહ્યું છે. જે વિકાસના પંથ પર સતત અને અવિરત કાર્ય કરતા આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સમગ્ર ગુજરાત અને ભાવનગર શહેરમાં પુષ્કળ પ્રમાણમાં
વિકાસના કામોના લોકાર્પણો અને ખાતમુહૂર્તો થયા છે. કેન્દ્ર સરકાર શ્રી તેમજ રાજ્ય સરકાર શ્રી દ્વારા વિવિધ લક્ષી વિકાસના કામો માટે માતબર રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમનો મહત્તમ ઉપયોગ શહેરીજનોના પ્રાથમિક સુવિધાઓ વધારવા, સુખ, શાંતિ, સ્વચ્છતા અને સગવડભરી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે હંમેશા ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યું છે અને હજુ પણ વધુ ને વધુ સુવિધાસભર બનાવવા અમે પ્રયત્નશીલ રહીશું. આપ સૌને જણાવતા મને ખુશી થાય છે કે ભાવનગર શહેરમાં આર્થિક રીતે પછાત વર્ગના મહત્તમ લોકોને ઘરનું સ્વપ્ન સાકાર થઈ ગયું છે અને બાકી રહેતા લાભાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ પૈકીના તેમજ પ્રથમ કોમ્પ્યુટર ડ્રો થયા બાદ લાભાન્વિત કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા કુટુંબોને આવાસ મળી રહે તેવા ઉમદા હેતુસર રાજ્ય સરકાર શ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બેનિફિશિયરી લીડ કન્સ્ટ્રક્શન યોજના હેઠળ ભાવનગર પશ્ચિમ અને પૂર્વના વિસ્તારમાં જુદા જુદા 11 DPRમાં કુલ 633 મંજૂર રહેલ લાભાર્થીઓને પોતાની માલિકીની જમીન પર વ્યક્તિગત આવાસના બાંધકામ માટે કુલ રૂપિયા 22.15 કરોડ સરકારશ્રી દ્વારા સહાય મંજૂર કરવામાં આવેલ છે. હાલ આ યોજનાનો ડિમાન્ડ સર્વે પણ શરૂ છે. આ યોજનામાં લાભાર્થીઓને જુદા જુદા હપ્તામાં બાંધકામની વૃદ્ધિને ધ્યાને લઈને તબક્કાવાર કુલ રૂપિયા 3.5 લાખની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી ફાળવવામાં આવે છે. આજના બહુહેતુક શુભ દિવસે ભાવનગર શહેરના પ્રથમ નાગરિકના નાતે હું આપ સૌને લાભાર્થીઓને પોતાના ઘર સ્વપ્ન પૂરું થાય તે બદલ હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આપ સૌ લાભાર્થીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપે જોયું હશે આ ડ્રો થયો, આપને મકાન મળ્યું, પણ જ્યારે સત્તાધારીઓ સત્તામાં હોય અને જ્યારે ઈમાનદારીથી કામ કરતા હોય તેનું પણ હું આપને ઉદાહરણ આપું. હું પોતે ભાડાના મકાનમાં રહું છું. અમારા નેતા કિશોરભાઈ ગુરુમુખાણી પણ ભાડાના મકાનમાં રહે છે. મારા દીકરાઓએ પણ ફોર્મ ભર્યું હતું. તમારે તો ડ્રોમાં નામ પણ આવ્યું, મારા દીકરાનું ડ્રોમાં નામ પણ નથી આવ્યું. ધારીએ તો બધા કહેતા હોય છે કે તમારું ના તમે જે ધારો તે કરી શકો, પણ એવું અમે કર્યું નથી. અમે હાલમાં પણ ભાડે રહીએ છીએ. ઘણા લોકો એવી રીતે પણ આવતા હોય છે કે અમને નોકરી અપાવી દો, અમને આ બદલી કરાવી દો, પણ જવાબદારીમાં છીએ ત્યારે ભારત દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે છાપ ફક્ત દેશમાં જ નહીં દુનિયામાં ડંકો વગાડી રહી છે, ત્યારે તેવી જ છાપ તેમની જ આગેવાનીમાં અમે કામ કરી રહ્યા છીએ. ત્યારે ક્યાંય ભૂલચૂક ન થઈ જાય, ક્યાંય અમને કોઈ આંગળી ચીંધી ન જાય તેવી રીતે અમે કામ કરી રહ્યા છીએ ઈમાનદારીપૂર્વક. ઘણા લોકો મેં હમણાં કહ્યું તેમ કે ભાઈ મને કોન્ટ્રાક્ટમાં નોકરી અપાવી દો, મને અહીંયા અપાવી દો, પણ આપને જણાવી દઉં મારે 2 દીકરા છે. બંને દીકરા મજૂરીનું કામ કરે છે. કોઈ સરકારી નોકરી કે ક્યાંય કોર્પોરેશનમાં નોકરી નથી. એક વેલ્ડિંગનું કામ કરે છે અને એક અલંગના ડેલામાં મજૂરી કામ કરે છે. તો આવા માણસો જ્યારે લીડ કરી રહ્યા હોય ત્યારે હું એવું ઈચ્છું છું કે ભાવનગરની પ્રજા, મારા ભાવેણા વાસીઓ ભારતીય જનતા પાર્ટીના આ લીડરો ઉપર ગૌરવ અનુભવે તેવું હું
આપની પાસે અપેક્ષા રાખું છું. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. કાર્યક્રમમાં સૌને મકાનની ફાળવણી કરી. હજી મનમાં ચિંતા હશે કે હાલ ક્યારે મકાન ક્યાં મળ્યું, કયો ફ્લેટ નંબર મળ્યો, ક્યારે જાણવા મળશે. થોડી ક્ષણો પહેલા જ તે મેયર સાહેબે જે ડ્રો પૂર્ણ કર્યો એ તમામ 193 શિવશક્તિ પાર્કની સામે આટવલ જકાત નાકા ભાવનગર. પ્રથમ મારું ઉષાબેન ગોવિંદભાઈ. જો હાજર હોય અથવા એના કોઈ કુટુંબના સભ્ય હાજર હોય તો પ્લીઝ નોટ ડાઉન કરજો. C702 ફ્લેટ એલોટ થયો. બીજા નંબરે વોળા દક્ષાબેન સુરેશભાઈ. C811 ગોહેલ છાયાબેન અનિલભાઈ. C711 ભટ્ટ ભક્તિબેન બાલકૃષ્ણભાઈ. C308 જો હાજર હોય તો નોટ ડાઉન કરજો. બીજા નંબરનું સ્થળ ટીપી સ્કીમ નંબર 3 રૂવા ફાઇનલ પ્લોટ નંબર 104 સીતારામનગર લીલા ઉડાનની સામે 150 ફૂટ રિંગ રોડ ભાવનગર, જેમાં રાઠોડ મુકેશભાઈ રવજીભાઈ. જો હાજર હોય તો નોટ ડાઉન કરજો. A505 ફ્લેટ નંબર એલોટ થયેલ છે. એની પછીના સ્થળ ટીપી સ્કીમ નંબર 8 રૂવા ફાઇનલ પ્લોટ નંબર 28 સુમન ટાઉનશીપની સામે હમીરજી પાર્કની સામે સુભાષનગર ભાવનગર. પહેલા દાઠિયા સુરેશભાઈ મહેશભાઈ, રૂપેશભાઈ મહેશભાઈ J503 હાજર હોય તો નોટ ડાઉન કરજો. બીજા નંબરે તલરેજા કવિતાબેન શંકરભાઈ M801 મકવાણા આશાબેન વિજયભાઈ. O301 મકવાણા રોહિતભાઈ દીપકભાઈ. I302 જાડેજા વિલાસબા કિરીટસિંહ. F804 ચૌહાણ અલ્પેશભાઈ લક્ષ્મણભાઈ J605 ગોહિલ મેહુલ કુમાર રમેશભાઈ A607. ત્યારબાદ પરમાર પ્રસન્નબેન ચેતનકુમાર Q607 યાદવ જયશ્રીબેન ભરતભાઈ P706 રાઠોડ નીતાબેન બલવંતભાઈ Q208 ગીતાબેન મફતલાલ ડોડિયા L506 કૌસરબેન સોયબ સોરા P505 દવે મિતાલીબેન મયુરભાઈ N806 રેવર ગીતાબેન નરેશભાઈ P405 સાપરા કમલેશભાઈ ભગવાનભાઈ G806 ચૌહાણ રવિભાઈ રમેશભાઈ Q201 વાળા જસીબેન હરદેવભાઈ E303 સરવૈયા હંસાબેન વિજયભાઈ G208 શેખ નજમાબેન મુસ્તુફાભાઈ C101 સરવૈયા રુચિતાબેન જીતેન્દ્રભાઈ M207 બારૈયા નીતલબેન ભરતભાઈ N506 રાઠોડ હંસાબેન હરીશભાઈ A805 પરમાર ઉત્તમ વિનોદભાઈ Q807 રૂગવાણી લતાબેન મનીષભાઈ A505 જાડેજા હરેશભાઈ ભૂપતભાઈ D803 બોલું છું. સ્ક્રીન તમારી સામે. પ્રભાબેન ભરતભાઈ જાદવ E806 પછી જતીનભાઈ રમણીકભાઈ વાઘેલા I603 ચૌહાણ ઉમેદભાઈ મલેકભાઈ A504 નેક્સ્ટ. એની પછીનું સ્થળ ટીપી સ્કીમ નંબર 8 રૂવા ફાઇનલ પ્લોટ નંબર 29 સુમન ટાઉનશીપ સામે હમીરજી પાર્ક સામે સુભાષનગર ભાવનગર. એમાં પ્રથમ ચૌહાણ ભાણીબેન રામજીભાઈ C803 જો હાજર હોય તો પ્લીઝ નોટ ડાઉન કરજો સ્થળ અને ફ્લેટ નંબર. એમાં ધોળકિયા સીમાબેન પંકજભાઈ D405 પછી ટેક ચંદાણી ભાવેશભાઈ હરેશભાઈ A712
ડોડિયા કરણ પરેશભાઈ એ 809, લખતરિયા વસંતબેન બળદેવભાઈ બી 809, ગોહેલ ગૌરંગભાઈ મુકેશભાઈ એ 202. એની પછીનું સ્થળ ટીપી સ્કીમ નંબર 12 તરસમિયા ફાઇનલ પ્લોટ નંબર 46 મહાદેવનગર ની સામે ઘોઘા રોડ થી તરસમિયા રોડ તરફ ભાવનગર, એટલે કે આપણી ઝોનલ ઓફિસ મ્યુનિસિપાલિટી રિંગ રોડ પૂર્વ ઝોનલ ઓફિસ ની સામે. એમાં દેસાણી અન્નપૂર્ણાબેન વિષ્ણુરામ F 303. કોંગ્રેચ્યુલેશન સાહેબ. નેક્સ્ટ એની પછીનું સ્થળ ટીપી સ્કીમ નંબર 12 તરસમિયા ફાઇનલ પ્લોટ નંબર 47 ઘોઘા રોડ શીતળામાના મંદિરની પાછળ સંકલ્પ ટાઉનશીપ પાસે ભાવનગર. એમાં શુક્લ ધવલભાઈ કિરીટભાઈ બી 210. ટીપી સ્કીમ નંબર 12 તરસમિયા ફાઇનલ પ્લોટ નંબર 51 તરસમિયા રોડ સ્વપ્ન સૃષ્ટિની પાછળ ભાવનગર. ચૌહાણ રમેશભાઈ ભરતભાઈ એ 402. આમાં હું ટોટલ 42 લાભાર્થીઓના નામ અત્રે બોલ્યો કે જેઓને 2548 ની અલગ અલગ યોજના એટલે કે સ્થળમાં આવાસ યોજનાના કાર્યક્રમમાં ફ્લેટની ફાળવણી થયેલ. એની પછી જે આપણે બીજા નંબરનો ડ્રો કર્યો 2489 કે જેમાં 19 મકાનો જે ખાલી હતા, તો તેઓને મકાન એલોટેડ કર્યાના નામ હું જાહેર કરું. સૌપ્રથમ ટીપી સ્કીમ નંબર 2A ફુલસર ફાઇનલ પ્લોટ નંબર 16 આખલોલ જકાતનાકા સામે સંસ્કાર વિદ્યાલયથી આગળ સ્વપ્ન સાકારની પાસે ભાવનગર. કમ્પ્લીટ એડ્રેસ છે આ. એમાં પ્રથમ નંબર ઉપર મકવાણા અજય કુમાર કાળુભાઈ D 104, રાજપૂત સુચિત કુમાર ગિરજાસિંહ G 606. એની પછી ચુડાસમા જ્યોતિબા મૂળરાજસિંહ D 702, વાઘ જીતુભાઈ જયંતિભાઈ G 702, સોલંકી ચંદુભાઈ માધાભાઈ C 408, ગોહિલ સહદેવસિંહ જટુભા M 701, અજમેરી અબ્દુલભાઈ કાશમભાઈ એ 801 A 801. એની પછી સોનાણી મુક્તાબેન લાલજીભાઈ L 305. આભાર. આ 2489 માં 19 નામો અહીંથી બોલ્યો ના. એની પછીનું સ્થળ સેમ સ્કીમ ટીપી સ્કીમ નંબર 2B ફુલસર ફાઇનલ પ્લોટ નંબર 32 કલ્યાણનગરની બાજુમાં 18 મીટર ફુલસર રોડ ભાવનગર. કમ્પ્લીટ સરનામું છે. એમાં પરમાર વિપુલભાઈ રસિકભાઈ એ 412, એ 412. પછી વ્યાસ વિભાબેન અમરભાઈ એ 711. એની પછીનું સ્થળ ટીપી સ્કીમ નંબર 3 રૂવા ફાઇનલ પ્લોટ નંબર 98 ફાતિમા કોન્વેન્ટની પાછળ સાગર પાર્ક પાછળ ઘોઘા રોડ ભાવનગર. એમાં પ્રથમ લાડવા ભારતીબેન હસમુખભાઈ C 201, બીજા ક્રમ ઉપર રાઠોડ રેખાબેન રમેશભાઈ એ 301, અભિનંદનબેન. પછી ગોંડલિયા કિરીટભાઈ નરસિંહદાસ એ 304. નેક્સ્ટ એની પછીનું સ્થળ ટીપી સ્કીમ નંબર 3 રૂવા ફાઇનલ પ્લોટ નંબર 109 પીપી સોસાયટીની સામે જોગર્સ પાર્ક સામે એરપોર્ટ રોડ સુભાષનગર ભાવનગર. દેવ મુરારી નમ્રતાબેન આશીષભાઈ જે 403. ત્યારબાદ પરમાર શૈલેન્દ્રસિંહ બળભદ્રસિંહ ઈ 403. ત્યારબાદ સાપરા પ્રભાબેન દિનેશભાઈ જે 708. ચૌહાણ દિનેશભાઈ મોહનભાઈ H 706. ગોહિલ આનંદવા રઘુવીરસિંહ I 208. નેક્સ્ટ નવું સ્થળ ટીપી સ્કીમ નંબર 8 રૂવા ફાઇનલ પ્લોટ નંબર 33 માનસ શાંતિ સામે બાલા હનુમાન પાસે એરપોર્ટ રોડ ભાવનગર. ગોહિલ મમતાબેન છત્રસિંહ ઈ 703. જો હાજર હોય તો પ્લીઝ નોટ ડાઉન કરજો. 2489 માં કુલ 5 સ્થળો ઉપર આવાસ પામેલ 19 મકાનોની ફાળવણીનો કાર્યક્રમ આજે સંપન્ન થયો. પછીની સ્કીમ 1252 EWS 2 એટલે કે 2 BHK જેના બાંધકામનું કાર્ય હાલ પ્રગતિ હેઠળ છે. તેમાં કુલ 67 મકાનોનું ડ્રોનું કાર્ય સંપન્ન કર્યું. સૌપ્રથમ હું સ્થળનું નામ બોલું, હાજર હોય તો નોટ ડાઉન કરજો અથવા સ્ક્રીનશોટ ફોટો લઈ લેજો. ટીપી સ્કીમ નંબર 5 એ સિત્સર ફાઇનલ પ્લોટ નંબર 56 હિલ પાર્ક ચોકડીથી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ તરફ જવાનો
18 મીટર રોડ સિત્સર ભાવનગર કમ્પ્લીટ એડ્રેસ છે. એમાં પ્રથમ ક્રમ ઉપર પુરોહિત કિંજલબેન કનૈયાલાલ C1004 C1004. પછી રૂપેરા ધારેશભાઈ અશોકભાઈ A1003 A1003. એની પછી પરમાર ભૌતિકભાઈ અમૃતભાઈ A502. ભટ્ટ સ્નેહલબેન સંજયકુમાર A1002. એની પછી વાઘેલા જીતેન્દ્રભાઈ વ્રજલાલ C1102 અભિનંદન સાહેબ. પીઠવા મનીષાબેન યોગેશભાઈ D1004. કનાડા મનીષાબેન વિરેન્દ્રભાઈ B1203. પછી સુતરિયા કોમલબેન બિપિનભાઈ D303. એની પછી સ્થળનું નામ બોલું છું. ટીપી સ્કીમ નંબર 5A સિત્સર ફાઇનલ પ્લોટ નંબર 60 હિલપાર્ક ચોકડીથી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ તરફ જવાના 18 મીટર રોડ સિત્સર ભાવનગર. એમાં પ્રથમ ક્રમ ઉપર ધાંધલિયા શૈલેષભાઈ ઉમિયા શંકર A1202. એની પછી શુક્લા કવિતાબેન શૈલેષભાઈ C802. પછી ગોરાજીયા તન્મય નીતિનભાઈ C504. પછી લાઠિયા ઈલાબેન રમણીકભાઈ K1101 મકવાણા કુસુમબેન ભરતભાઈ J1304 જાડેજા શિલ્પાબા શક્તિસિંહ K602. પછી રાવ રેખાબેન પ્રભાત સંઘ A1302. એની પછી બધેકા પ્રીતિબેન વિશાલભાઈ G1104. અને અગ્રવાત વનિતાબેન હિતેશભાઈ F502. એની પછી ઈ જ સ્થળ ઉપર છે જાદવ રેખાબેન નારણભાઈ C601. પરમાર વિશાલભાઈ જયેશભાઈ A201. બારૈયા ભારતીબેન બાબુભાઈ F404. લકુમ વિલાસબેન અશોકભાઈ J104. સોલંકી આરતીબેન અશ્વિનભાઈ J1004. એની પછી સમા સોફિયાબેન ઇમ્તિયાઝ C702. પછી સમા ઉસ્માનભાઈ મોહમ્મદભાઈ E504. પછી જાડેજા કૈલાસબા શિવભદ્રશ્રી F501. પછી કામોઠી ગુંજનભાઈ દીપકભાઈ D801. ત્યારબાદ ઈ સ્થળ છે પંડ્યા જલ્પેશભાઈ ગૌતમભાઈ I901. પછી પડિયા સોનલબેન કૃણાલભાઈ H1304. જાડેજા ચંદ્રસિંહ પ્રવીણસિંહ I501. ચૌહાણ સુમિતભાઈ અરવિંદભાઈ J202. પછી માંડલિયા ખ્યાતિબેન શશિકાંતભાઈ G601. થોડી વાર બેસજો, હજી મારે આ પતે એટલે એનાઉન્સમેન્ટ કરવું છે જે તમારા માટે કામનું છે, કારણ કે તમને મકાન લઈ ગયું એટલે ઘણી એક બે માહિતી મારે તમને કેવી છે આગળ તમને કામ લાગવાની. એની પછી શિયાળ વનિતાબેન બળદેવભાઈ E1101. પછી ચોહલા જસુબેન દેવાભાઈ G1203. રાઠોડ વનરાજસિંહ કાળુભા K801. પછી ભટ્ટ કામિનીબેન પરેશભાઈ I802. એની પછી ગોહિલ જાનકીબા બળભદ્રસિંહ I1002. સ્થળ ફળ્યું ટીપી સ્કીમ નંબર 5A સિત્સર ફાઇનલ પ્લોટ નંબર 68 હિલપાર્ક ચોકડીથી શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ તરફ જવાના 18 મીટર રોડ સિત્સર ભાવનગર. એમાં પ્રથમ ક્રમ ઉપર રાઠોડ કૈલાસબેન પ્રેમજીભાઈ F404. સોલંકી જિજ્ઞાબેન મયુરભાઈ H501. જોશી અલ્પાબેન કાંજીભાઈ D1202. ગોહિલ સત્યજીતસિંહ મહાવીરસિંહ H1004. સરવૈયા નાનજીભાઈ ડાયાભાઈ G1003. મારું પ્રવીણભાઈ રત્નાભાઈ H804. જાની યશભાઈ સંજયભાઈ C801. ચુડાસમા ગિરીશભાઈ દેવજીભાઈ C902. ચાવડા ગોપાલભાઈ હરેશભાઈ D1102. એની પછી માથુકિયા સાધનાબેન ભાવેશભાઈ F602. નેક્સ્ટ ઈ જ સ્થળ ઉપર ચાવડા અજયભાઈ કલાભાઈ E802. વેગડ મધુબેન જગદીશભાઈ J804. પછી મહેતા વિવેકભાઈ હેમેન્દ્રકુમાર D1303. પછી કોટેચા પરાગભાઈ ધર્મેન્દ્રભાઈ D202. પછી માંગુકિયા હેતલબેન જયદીપભાઈ B1202. પછી ગુજરિયા ફાલ્ગુનીબેન કેતનભાઈ E602. દવે રાજેશભાઈ દેવકૃષ્ણભાઈ F1304.
પછી પાંડે હરિશંકર કૃપાશંકર F 1301, યસ કોંગ્રેચ્યુલેશન સાહેબ. પછી ભટ્ટ બીનાબેન શરદકુમાર F 802. ઈ સ્થળ ઉપર એની પછી ડોડિયા વિશાલ કિશોરભાઈ D 501. ચુડાસમા ભાગ્યશ્રીબા હિતેન્દ્રસિંહ B 502. મકવાણા ભારતીબેન રાજેન્દ્રભાઈ B 504. જાની રાજચંદ્ર ગિરધરલાલ B 1104. H 502 કાપડી ફાલ્ગુની રાજેશકુમાર H 502. એની પછી પરમાર નીતાબેન મહેન્દ્રભાઈ D 1301. ઠક્કર પૂજાબેન ભાવેશભાઈ G 503. પછી બારૈયા કાજલબેન રાજેશભાઈ D 1302. એની પછી પંડ્યા સંગીતાબેન જયદીપભાઈ F 1003. એની પછી રાઠોડ જાગૃતિબેન કમલેશભાઈ J 504. પછી દાઠિયા અમિતભાઈ નીતિનભાઈ I 1002. પછી પડિયા મિતાબેન ઈશ્વરભાઈ B 1301. થેન્ક યુ. 1252 EWS2 એને 2 BHK આવાસ યોજનાનો જે હમણાં ડ્રો સંપન્ન કર્યોનું લિસ્ટ આપની સામે હું બોલ્યો. એની પછી છેલ્લી સ્કીમ 80 આવાસો ચિત્ર માર્કેટિંગ યાર્ડની સામે, જેમાં 65 લોકો ને આપણે આવાસના મકાન આજે ફાળવ્યા. એનું નામ બોલું. સૌથી પહેલા સરનામું ટીપી સ્કીમ નંબર 2A ફુલસર, ફાઇનલ પ્લોટ નંબર 27/2, જેને નાનું ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં માર્કેટિંગ યાર્ડની સામે ભાવનગર. એક્ઝેક્ટ સરનામું. પ્રથમ ક્રમાંક ઉપર ગોહિલ અશોકભાઈ છગનભાઈ એ 101. પછી બાવળિયા લીલીબેન લાખાભાઈ એ 702. કાંબડ મંજીભાઈ કાળુભાઈ એ 808. આલગોતર ચિત્થરભાઈ મનુભાઈ એ 1001. અદાણિયા વિક્રમભાઈ બટુકભાઈ એ 307. બારૈયા ચંદુભાઈ કવાભાઈ એ 406. કાંબડ ડાયાભાઈ કાળુભાઈ એ 104. રાઠોડ પ્રકાશભાઈ કમાભાઈ એ 807. બારૈયા હર્ષદભાઈ મેપાભાઈ એ 403. ચોહલા બાથાભાઈ સામતભાઈ એ 501. બારૈયા ભરતભાઈ કવાભાઈ એ 407. રાઠોડ ડાયાભાઈ છગનભાઈ એ 508. સોલંકી પાર્વતીબેન નારણભાઈ એ 1007. ચોહલા સાજણભાઈ જોધાભાઈ એ 408. બારૈયા મુકેશભાઈ કવાભાઈ એ 806. અદાણિયા બટુકભાઈ મોહનભાઈ એ 803. મકવાણા દેવજીભાઈ રવજીભાઈ એ 704. મેર બાબુભાઈ ઉકાભાઈ એ 206. કાંબડ ઠાકરસિંહભાઈ કાળુભાઈ એ 1002. રાઠોડ રેખાબેન વસરામભાઈ એ 604. ચોહલા નોધાભાઈ ચોથાભાઈ એ 107. પછી ભડિયાદરા નાથાભાઈ બચુભાઈ એ 402. બારૈયા મેપાભાઈ રૂડાભાઈ એ 907. શિયાળ ભરતભાઈ ગોપાલભાઈ એ 608. ચૌહાણ ઘનશ્યામભાઈ મકાભાઈ એ 302. પછી મકવાણા મહેશભાઈ દુલાભાઈ એ 205. અને સાટિયા જેઠાભાઈ વસરામભાઈ એ 304. ગોહિલ મગનભાઈ મેરુભાઈ એ 106. ધંધુકિયા બિપિનભાઈ ઠાકરજીભાઈ એ 201. ચોહલા ઝાલાભાઈ હરિભાઈ એ 804. રાઠોડ ઝીણાભાઈ પોપટભાઈ એ 805. બારૈયા વિજુબેન રમેશભાઈ એ 102. પરમાર રમેશભાઈ ગોપાભાઈ એ 703. ચૌહાણ આરીફભાઈ ડાયાભાઈ એ 1006. મકવાણા માથુરભાઈ જોધાભાઈ એ 308. અને સાટિયા સુરેશભાઈ જેઠાભાઈ એ 908. ચૌહાણ રફીકભાઈ ડાયાભાઈ એ 301. બારૈયા બાબુભાઈ નરસિંહભાઈ એ 903. ગોંડલિયા તુલસીદાસ કાળીદાસ એ 905. જોશી ગમનભાઈ કાંતિભાઈ એ 401. ભટ્ટી મહેબૂબભાઈ ભીખાભાઈ એ 901. સોલંકી ગોકુળભાઈ મથુરભાઈ એ 1004. કાંબડ શામજીભાઈ કાળુભાઈ એ 303. ડાંગર કરશનભાઈ પોપટભાઈ એ 802. પરમાર મધુબેન શરદભાઈ એ 208. આલગોતર બાલાભાઈ કાનાભાઈ એ 1008.
શિયાળ ગોપાલભાઈ ખોડાભાઈ એ 306, સોલંકી હર્ષદભાઈ લાલજીભાઈ એ 203, વાઘેલા જીવાભાઈ નાજાભાઈ એ 405, ડાંગર દેવાભાઈ પોપટભાઈ એ 105, ચોહલા હકાભાઈ હરિભાઈ એ 902, પરમાર ભૂપતભાઈ ગોવિંદભાઈ એ 601, ચૌહાણ યુનુસભાઈ ડાયાભાઈ એ 706, જગદીશભાઈ હરિભાઈ બાવળિયા એ 207, પંચાસરા હીરાબેન ગૌતમભાઈ એ 103, બારૈયા પ્રવીણભાઈ ધીરુભાઈ એ 708, પરમાર પાર્વતીબેન ભૂપતભાઈ એ 404, આલગોતર હકાભાઈ કાનાભાઈ એ 1003, સરવૈયા ભૂપતભાઈ ભાષાભાઈ એ 602, દિહોરા સમજુબેન જેરામભાઈ એ 705 અને સોલંકી લક્ષ્મણભાઈ જીનાભાઈ એ 607, પરમાર મગનભાઈ ગોપાભાઈ એ 801, ચૌહાણ મકાભાઈ ઝવેરભાઈ એ 904, ઉંગરીબેન ધનજીભાઈ પરમાર યસ બા અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. આપને એ 606 ફ્લેટ આજે આજના કાર્યક્રમમાં ફાળવ્યો. છઠ્ઠા માળે છઠ્ઠું મકાન તમારું. આલગોતર દેહુરભાઈ કાનાભાઈ એ 502. આમ કુલ 65 મકાનોનું એલોટમેન્ટ એટલે કે ફ્લેટની ફાળવણી આજના કાર્યક્રમમાં સંપન્ન કરેલ. કુલ 4. તમે જુઓ આટલી પારદર્શિતા આપની સમક્ષ ડ્રો કરવામાં આવ્યો. થોડી સમયમાં મોબાઈલમાં મેસેજ આવશે, વેબસાઇટ ઉપર અપલોડ થશે. આવાસ યોજના ચોથા માળ ઉપર આવેલ ઓફિસ ખાતે નોટિસ બોર્ડમાં લગાડવામાં આવશે અને વધતા